સુરતના ચોકબજાર વિસ્તારમાં ગઈકાલે એક હત્યાની ઘટના સામે આવી હતી, જેમાં 3 ઈસમોએ એક યુવાનને ચપ્પુના ઘા ઝીકી દઈ અને પતાવી દીધો હતો. મોબાઈલ પરત આપવામાં લેટ થતા આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. હાલ પોલીસે 2 બાળ કિશોર સાથે એક 18 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે ગઈકાલે તારીખ 17/11/2024ના બપોરે ચોકબજારમાં આવેલ પારસ સોસાયટીમાં એક યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું, જેને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લાશને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે યુવાનની હત્યા કરનાર આરોપીઓ ટ્રેનમાં બેસી વડોદરા તરફ જઈ રહ્યા છે, જેથી પોલીસે રેલવે પોલીસનો સંપર્ક કરી ભરૂચ રેલવે સ્ટેશન પરથી આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી 2 આરોપીઓ સગીર વયના છે અને એક આરોપીની ઉંમર 18 વર્ષની છે. સમગ્ર મામલે પૂછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું હતું કે મૃતક સુજલ વાટુકિયા તથા આરોપીઓ ઘણા સમયથી મિત્રો હતા. ગઈકાલે બપોરના સમયે મૃતકના ઘરે તમામ લોકો ભેગા થયા હતા અને બાદમાં છૂટા પડ્યા ત્યારે મોબાઈલ રૂમમાં ભૂલાઈ ગયો હતો, જે પાછો લેવા માટે જતા હતા ત્યારે સુજલ ઘરે નહોતો, જેથી અમે સુજલને કીધું ફોન જોઈએ છે, તું ક્યાં છે? તો તેને કહ્યું કે મને આવતા ટાઈમ લાગશે, જેથી ઝઘડો થયો હતો. સુજલ ઘરે આવ્યો ત્યારે મોબાઈલ લેવા માટે આરોપીઓ ત્યાં પહોંચ્યા હતા અને હજુ તો દરવાજો ખોલે તે પહેલા જ બોલાચાલી થતા મૃતક સુજલે મોબાઈલ આપવાની ના પાડી હતી અને ઝપાઝપી થઈ હતી અને આ ઝઘડો ઉગ્ર બની ગયો હતો. આ દરમિયાન આરોપી આર્યન રાજેશભાઈ દરજીએ અન્ય 2 આરોપીઓ સાથે મળી સુજલને ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 17/11/2024ના રોજ ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં માહિતી એ રીતના છે કે પોલીસને માહિતી મળેલ હતી કે બપોરે અંદાજિત 2:15ની આસપાસ ચોકબજાર વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીની અંદર એક ડેડ બોડી મળેલ છે. પોલીસે તાત્કાલિક વિઝિટ કરી અને જે મરણ જનાર છે એ બાબતે તપાસ કરતા મરણ જનારનું નામ સુજલ અશોકભાઈ વાટુકિયા, જે મૂળ બોટાદ જિલ્લાનો રહેવાસી હતો, જેનું મર્ડર થયેલ હતું અને ટેકનિકલ વિગતો કરતાં જાણવામાં આવેલું હતું કે 3 વ્યક્તિઓ તેની પર હુમલો કરેલ છે. તો આ અનુસંધાને પોલીસે ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ટીમો બનાવેલી હતી. સુરત શહેર ડીસીબીની ટીમ તથા રેલવે પોલીસની મદદથી 3 આરોપીઓને અટક કરવામાં આવેલ છે, જેમાં એક આરોપી છે જેનું નામ છે આર્યન રાજેશભાઈ દરજી અને બાકીના 2 છે એ કાયદામાં સંઘર્ષમાં આવેલા 2 બાળકો છે. તો આ 3ને પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. આની અંદર આ 3 જે આરોપી છે એ તથા જે મરણ જનાર છે 4 મિત્રો હતા અને બપોરે પણ એ લોકો ભેગા હતા ત્યારે આરોપીનો એક મોબાઈલ છે એ આ મરણ જનારના ઘરમાં રહી ગયેલો હતો અને એ મોબાઈલ લેવા માટે જ્યારે મરણ જનારને ફોન કરીને બોલાવવામાં આવતા એમાં વાર થઈ હતી. એ દરમિયાન આ આરોપીને મરણ જનાર વચ્ચે બોલાચાલી થઈ હતી, એમાં ઉશ્કેરાઈ જઈ અને આ 3 આરોપીઓએ મરણ જનાર ઉપર ગરદાપાટનો માર મારી એમાં જે આર્યન રાજેશભાઈ દરજી છે એને ચપ્પા વડે હુમલો કરતા જે સુજલ છે એનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલો હતો. આર્યન જે છે એની વિરુદ્ધમાં અગાઉ ગરફોડના 2 ગુનાઓ સુરત ખાતે નોંધાયેલા છે અને બાકીના 2 કાયદામાં સંઘર્ષમાં આવેલા કિશોરો છે અગાઉ પણ ગરફોડ અને મારામારી જેવા ગુનાઓની અંદર અગાઉ આવેલા છે. મરણ જનાર જે સુજલ વાટુકિયા છે એ પણ ગયા મહિને કતારગામ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગના ગુનાની અંદર એને પણ અટક કરેલો હતો. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.